જમ્મુમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા પછી આખા દેશમાં ગેરકાયદે રીતે રહેનારા બાંગ્લાદેશીઓ સામે ભારતમાં તવાઈ બોલાવવામાં આવી અને તેના પગલે ગુજરાતમાં પણ પોલીસે ગેરકાયદેસર રીતે વસનારા અને સરકારી જમીન પર અતિક્રમણ કરીને રહેનારા સામે કાર્યવાહી શરૂ કરી હતી। આના પગલે અમરેલી પોલીસે પણ તેમને ત્યાંના શંકાસ્પદ તત્વો સામે નજર રાખવાની અને કાર્યવાહી કરવાનો પ્રારંભ કર્યો હતો। અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના હિમખડીમાં ચાલતા મદ્રેસા પોલીસની નજરમાં આવી ગઈ હતી અને પોલીસને માહિતી મળી હતી કે આ મદ્રેસામાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી છે અને તેના જ પગલે પોલીસે મદ્રેસાના મૌલાના મોહમ્મદ અફઝલ શેખની તપાસ કરી હતી। અમરેલીમાં વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ પણ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તેના પછી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે મૌલવીને સઘન પૂછપરછ કરી હતી અને તેમાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। મૌલવી વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપને યોગ્ય ખુલાસો કરી શક્યો ન હતો। પોલીસે તેના પછી તેના પાસપોર્ટ અને બીજા દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી। મામલો સંગીન જણાતા ધારીના એએસપી જયવીર ગઢવીએ તપાસનો દોર સંભાળ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મૌલાનાના ગ્રુપમાં મળી આવેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ અંગે ટેકનિકલ સર્વેલન્સ ચાલી રહ્યું છે। મૌલાના શેખ આધાર કાર્ડ સિવાયના કોઈ પણ પુરાવા ન આપી શકતા તેમને અમરેલી એસઓજી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। અહીં આકરી પૂછપરછમાં મૌલાના અમદાવાદના જુહાપુરાના નિવાસી હોવાનું પોલીસની જાણમાં આવ્યું હતું। આ મામલા ઉપર પ્રકાશ પાડતા અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખેરાતે જણાવ્યું હતું કે મદ્રેસાના મૌલાનાની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાય છે। તેના પાકિસ્તાની જોડાણ અંગે તપાસ જારી છે। આ મૌલાનાની પૂછપરછ જારી છે। મૌલાનાનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જોડાણ બહાર આવતા અને તપાસનો વ્યાપ વિસ્તારતા તેમને હવાલે હવે ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યો છે અને તેથી જ હવે ગુજરાત એટીએસે આ મૌલાનાનો હવાલો સંભાળી લીધો। તેના પગલે આગામી દિવસોમાં તેમના પાક અને અફઘાનિસ્તાનના જોડાણને લઈને કોઈ વાત બહાર પણ આવી શકે છે। આ ઉપરાંત આ મૌલાના ક્યાંક સ્લીપર સેલનો સભ્ય તો નથી ને તે દિશામાં પણ તપાસ કરવામાં આવી શકે છે। અમરેલીના પ્રાંત અધિકારી હર્ષ જાડેજાએ જણાવ્યું હતું કે મૌલાનાની ધરપકડ પછી તેની મદ્રેસાની અધિકૃતતા અંગેની તપાસ પણ મહેસૂલ ખાતાને સોંપવામાં આવી હતી અને તેની તપાસમાં તે વાતનો પર્દાફાશ થયો છે કે મદ્રેસાની જગ્યા તો વાસ્તવમાં લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવી હતી। લાભાર્થીએ આ પ્લોટ હવે દાનથી આપ્યો કે વેચાણથી આપ્યો તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે। આમ લેન કમિટીએ આ પ્લોટનો ફાળવણી વખતે મૂકેલી જે શરતો હતું તેનું પાલન ન થતા આ પ્લોટ સરકારે તેના હસ્તક લઈ લીધો છે અને તેના પરનું બાંધકામ તોડી નાખવાનો નિર્ણય પણ લીધો છે। આના પગલે આ પ્લોટમાં આવેલી મદ્રેસા પર બુલડોઝર ચાલ્યું હતું। અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના હિમખડી ગામમાં ચાલતા મદ્રેસા ગેરકાયદેસરનું હોવાથી તેના ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું। 2 ડીવાયએસપી અને 3 પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં પોલીસ ટુકડીને સાથે રાખીને આ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ડીવાયએસપી પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મદ્રેસાની જમીનનો કેસ રેવન્યુમાં ચાલ્યો હતો। તેમાં મદ્રેસાનું બાંધકામ શંકાસ્પદ જણાયું હતું। મદ્રેસા ચલાવનારાઓ આ બાંધકામ અંગે કોઈ રેકોર્ડ કે કોઈ પુરાવા આપી શક્યા ન હતા। મદ્રેસાના નકશા અને પુરાવાની માંગ પણ કરવામાં આવી હતી। આમ બાંધકામની કાયદેસરતા અંગે કોઈ પુરાવા ન મળતા તેને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા હતા અને તેના જ પગલે તેને તોડી પાડવાનો નિર્ણય પણ લેવાયો હતો। મદ્રેસાને તોડવાનું કામ ચાલતું હતું અને ત્યારે કાર્યવાહીમાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે અને અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે પોલીસ ટુકડી પણ ઘટના સ્થળ પર હાજર હતી। પોલીસે મૌલાનાને પકડ્યો અને તેના પાકિસ્તાન, અફઘાનિસ્તાનના અને બાંગ્લાદેશના ગ્રુપ મળ્યા। તેમાં તેનું સંચાલન પાકિસ્તાનથી થતું હોવાનું પણ જાણવામાં આવ્યું છે। આ ગ્રુપમાં મોટાભાગે અરબી ભાષામાં જ વાત કરવામાં આવતી હતી। પોલીસે અરબી ભાષાના સંદેશાઓનું ભાષાંતર કરાવ્યું અને તેના આધારે પોલીસની શંકા વધુ ઘેરી બની છે। આના પગલે પોલીસની મૌલાનાને લઈને આગામી દિવસોમાં કોઈ મહત્વની લિંક મળે તેમ પણ માનવામાં આવી રહ્યું છે।
આની સાથે સાથે લેન કમિટી દ્વારા પણ લાભાર્થીઓને ફાળવવામાં આવેલા પ્લોટની તપાસ શરૂ કરવામાં આવે તેમ પણ મનાય છે. આ રીતે કેટલા લાભાર્થીઓ તેમને આપવામાં આવેલા પ્લોટનું વેચાણ કરીને શરત ભંગ કર્યો હોય તેની ચકાસણી પણ શરૂ કરાઈ છે. મહેસૂલ વિભાગનું માનવું છે કે લાભાર્થીઓને આપવામાં આવેલા પ્લોટના વેચાણનો તો આ એક જ કિસ્સો છે. આવી બીજી કેટલી ઘટના બનવાની સંભાવના જરા પણ નકારી શકાતી નથી. આગામી દિવસોમાં સરકાર આ મોરચી તપાસ કરાવીને આકરા પગલાં લે તો પણ આશ્ચર્ય નહીં થાય.